गुड मॉर्निंग जय माता दी સવારની અંદર છે ને હું કેટલું જાગી લીધી અને અત્યારે મસ્ત મજાનું બનાવું છું ચણાની દાળ ને દાળ ખાવી છે મને એવી મારે ખાવી છે મગની દાળ જે દાળ એ કંઈ બનાવું હું બનાવતા હતી ઘરે નથી રજા નથી મારે બનાવી તે કીધું તું મેં તમને બનાવવાનું નતું કીધું નહીં બનાવે તમને બાજુની રોટલો પડવા આની તો રોટલી અલગ છે દાળ બનાવી ચણાની અંદર ચોખા ભાત ચોખા ને ભાત ચોખા અને ભાત અને રાઈસ કંઈ હા ચલો હવે હું ધોઈ બીજું કપડાં ફટાફટ હવે ને શિવાંશ ને મમ્મી બંને જણા બેઠા એય ડુગુ ઓય આમ જો ને આમ જો લઈ લો તેડી લો બધા જો તેડી લો આવો આવો મજાને કેટલું રસી માં નાવા જવું પડે તો ગાઈસ હવે પપ્પા મસ્ત મજાના અહીંયા રેડી થઈ ગયા ને ટિફિન વિફિન પણ ભરી લીધું છે શું વાત છે ને ડુગુ એમના માટે રેડી થાય જો જો કર પડી એ જાવું હે પપ્પા જોડે જાવું હે ના ના બેટા મારે મોડું થાય હવે નોકરી આવતો રે જા હવે આવતો રે મમ્મી કો આવતો રે મમ્મી આસે આમ ઓવર માડુગન કોને માર્યું તને કોને મારી માં જોકાને હમ જમ કે દાદા જોડે જમ લઈ લે મેં હે ઓ બારે આ તો મગ તો ગાઈસ વાગી જાય છે 7:05 ને ગાઈસ હું તો આપણે ધોળકા બાજુ ને ધોળકાથી જઈને આવીએ હવે હું દોસ્તું સરખેજ વાદળછાયું વાતાવરણ હે બહુ સરખેજ પહોંચી ગયો હવે જઉં છું સીધો ગોડાઉન ગાડીનો કાચ તૂટી ગયો એટલે આગળ એવું દેખાય બોલો વિરંગા મારું બસ સ્ટેન્ડ ગાઈસ એટલું જોરદાર અંધારી પણ વરસાદ ના આવ્યો બોલો જોરદાર અંધારી વરસાદ આવશે આજ ચલો ગાઈસ હવે જશું સીધા આપણે ગોડાઉન ગયા 6:30 વાગે પપ્પા આવી ગયા હે આઈને બેઠા હવે આખો દિવસ બ્લોગ ઉતારે સુમિત ને નાઇટમાં જવાનું હશે એ પપ્પા નાઇટમાં જવાનું પણ એની બાઇકની ચાવી હોતી રહી જોઈ હે ચમટા ચાવી હોતે હવે ખાઈ લીધું હે ને જાય હે કોમર્સ કે શું કરે મારે શિવાંશ ઉપર હોઈ ગયો હે ને ઉપર હોઈ ગયો શિવાંશ નાઇટમાં જવાનું હશે ને તમારે તૈયાર થઈ જતો હવે એવું અમારે ડુગુ શું કરે ડુગુ હા શિવ અય એની નવી ગાડી હે જાતો અય તમે તાક તો ખરો એ છોકરા શું જોવે છે આ દીપકભાઈને એમને જોવે અને અહીંયા પકોડીને આટલું શું આ શું બનાવવાનું ચણા ને આનું બનાવ રગડો મમ્મી પપ્પાને બે તૈયારી કરે મસાલાની ચણા બટાકાની અમને હે ને એક બાજુ રગડો થાય મસ્ત દાઢો રોજ તબકડો આવે રોજ તમને ખાવા જોવે હું તો હાડા જાય કશું પડતું નથી બે જાય કર્યું હે મસ્ત રગડો બની ગયો કશું કર્યું ખાલી કોથમી કાપવા ચણા મસ્ત ખાલી પાણી પી લેવાનું હું તો હાડા જાય બી કશું ના કરી કઈ બનાવતા ફટા દાદા ભૂખ લાગી ભૂખ લાગી મસ્ત મજાના પકોડીનો પ્રોગ્રામ છે ત્યાં ખાવાની પકોડી ત્યાં ખાવાની તને ખાવી પકોડી મસ્ત મજાની થઈ ગઈ તો હવે ખાઈ લઈશું તેને અમે જમવા બેસી ગયા અને મમ્મીએ શિવાંશને ઉડાવે અને ઊંઘાઈ એટલે ઉડાઈ દો ટિફિન તૈયાર થઈ જશે મેં તો ભરતી તું રહી હા થોડુંક આધો તો ભરી જશે ડુગરમાં જશે મારે જે માતાજીના દીવા બધી થઈ ગયા મારે તો કઈ માતાજીને પાણું ધરાવી હતું અમે ખીચડી તો ભગવાનને રોટલી નહીં જે અમે ખાઈ ખવડાવી એ તું શું કહેતો હતો થોડાક નજીક જાઓ એ લોકો
નિકાલ શું કહે દાદા બંધ કરી દીધા અરે મારતા હતા એય લે આવો જો મારતા હતા મારતા શું કહે નાકમાં મારા ગાડી ના આવે શું કહેતા બધા મારે શું હવે આખે યાર મને ખાવ ને શું કહે હાલ ખાઈ એવી રાતે ચા પીવાની આદત હે નહીં મસ્ત મજાની કાકા ભાઈ પકોડો ઉડાવે આપણે પકોડો ઉડાવો એ અમારા લાલો છે કે શું કરે હમારે ખબર નહીં. અત્યારે અહીંયા મમ્મી કાનાને ઉડાવે માધવને ને લડ્ડુને નહીં ને પપ્પા શું કરે હે પીવે છે પાણી પાણી ઠંડુ પીવો ગરમ પીવો માટલાનું પીવાનું પાણી યસ અમે ઠંડુ પાણી મૂકતા નથી કે અમને બધા શરદી થઈ જાય છે ને એટલે નહીં માટલાનું પાણી બેસ્ટ મળે બેસ્ટમાં બેસ્ટ માટલાનું પીવાય તો અહીંયા બાબાને માતાને લડ્ડુને બંને કપડાં કાઢી નાખ્યા આપણે જે જઈને નથી કાઢી ને બીજા પહેરવા ગમતા નહીં